હેલો ફ્રેન્ડ્સ, જો હું તમને કહું કે કોઈ પણ ધોરણના કોઈ પણ વિષયના પ્રશ્નપત્ર એટલે કે 3 કલાકના પ્રશ્નપત્રનું સોલ્યુશન એક જ મિનિટમાં અને એ પણ ખૂબ સચોટ રીતે અને કોમ્પ્યુટરાઇઝ્ડ રીતે તમારા હાથમાં આવી જાય તો વિશ્વાસ નથી આવતો ને? તો ચાલો આજે શીખી લઈએ કે કોઈ પણ પ્રશ્નપત્રનું સોલ્યુશન એક જ મિનિટમાં કેવી રીતે કરી શકાય. તમારે પ્લે સ્ટોર ખોલવાનું છે. પ્લે સ્ટોરમાં તમારે સર્ચ કરવાનું છે એડ્યુટર એપ, એટલે કે EDUTORAPP. આવું લખશો અને એ લખી અને તમારે ફાઇન્ડ કરવાનું છે. તો જેવું તમે ફાઇન્ડ કરશો એવું તમને આવી એક ઈ જેવા સિમ્બોલવાળી જે એપ દેખાય એને આપણે ઇન્સ્ટોલ કરવાની છે. ઓકે, આપણી એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે એટલે આપણે એને ઓપન કરીશું. ઓપન કર્યા પછી તમારી પાસે 3 ઓપ્શન આવશે: ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી. આપણે ગુજરાતી માધ્યમમાં ભણાવીએ છીએ એટલે આપણે અહીંયા ગુજરાતી ઉપર ક્લિક કરવાનું છે અને ગુજરાતી ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ટીકમાં રહી જશે એટલે નેક્સ્ટ ઉપર ક્લિક કરો. હવે અહીંયા તમારે તમને 2 ઓપ્શન આવે છે. એક તો લોગિન વિથ ટ્રુકોલર એટલે એમાં ઓટીપી આવતો નથી, અને અહીંયા જો તમારો ફોન નંબર જો તમારી પાસે ટ્રુકોલર ના હોય તો અહીંયા આપણે ફોન નંબર નાખવાનો છે. તો હું મારો ફોન નંબર અહીંયા નાખું છું અને પછી આગળ એના ઉપર ક્લિક કરું છું. તો થોડીક જ સેકન્ડોમાં ઓટીપી આવી જશે. ઓટીપી આવી ગયો છે. તો હવે આપણે ઓટીપી નાખી અને ઓટીપી જેવો તમે નાખશો એવું તમારી એપ ઉપર તમે જતા રહેશો. તો અહીંયા આપણે એલા ઉપર ક્લિક કરી દેવાની છે અને અહીંયા એક બીજી બાજુ ક્લિક કરી દઈશું એટલે પેલું જે સિમ્બોલ હતું એ નીકળી જશે, જે ચિત્ર હતું એ નીકળી જશે. જો તમે પહેલી વાર લોગિન કરતા હશો તો તમારે મોબાઈલ નંબર અને ઓટીપી નાખ્યા પછી થોડીક બેઝિક માહિતી ભરવી પડશે. તો એ તમે ખૂબ સરળતાથી ભરી શકશો. મારું લોગિન તો પહેલેથી થયેલું હતું એટલે મારે ખાલી મોબાઈલ નંબર અને ઓટીપી જ નાખવાનો હતો. અને જો તમે પ્લે સ્ટોરમાંથી ઓલરેડી એડ્યુટર એપ અપડેટ કરેલી હશે તો પછી તમારે કશું જ નાખવાનું નહીં હોય, સીધી જ તમારી ચાલુ થઈ જશે. હવે આપણે સોલ્યુશન, પેપર સોલ્યુશન કેવી રીતે કરવું? તો એના માટે તમારે અહીંયા પહેલાં ચેપ્ટર AI એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ચેપ્ટર AI ઉપર ક્લિક કરશો એમાં હવે તમારે અહીંયા એક્ટિવિટી ઉપર ક્લિક કરવાની છે. તો એક્ટિવિટી ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને અહીંયા આવું કેમેરા જેવું જ્યાં દેખાય છે એના ઉપર ક્લિક કરો. અહીંયા વાઇલ યુઝિંગ ધ એપ. હવે જેવું કેમેરા ઉપર ક્લિક કરશો તો અહીંયા જુઓ, અહીંયા પાછું એક આવું બટન છે, ત્યાં ક્લિક કરો. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને ફોટોઝ અને આલ્બમ જે પણ હશે એ તમારા ખુલી જશે. અહીંયા મેં આખું ધોરણ 8નું સાયન્સનું એટલે કે વિજ્ઞાન ટેકનોલોજીનું પેપર જે છે એ લોંગ સ્ક્રીનશોટ દ્વારા આખું લઈ લીધેલું છે. તો હું અહીંયા આ પેપર જે છે એના ઉપર અહીંયા ખરા ઉપર ટીક મારું છું અને હવે આને કમાન્ડ આપવાનું છે. અહીંયા જે નીચે દેખાય છે ને આ સ્કેનિંગ ક્વેશ્ચન રિલેટેડ ટુ ધ ચેપ્ટર, તો અહીંયા મારે બોલીને કમાન્ડ આપવાનો છે એટલે અહીંયા સ્પીક બટન ઉપર ક્લિક કરું છું. ઉપરના તમામ પ્રશ્નોના જવાબ પદ્ધતિસર વિગતવાર સમજૂતી સાથે આપવા વિનંતી. અને જેવું તમે કમાન્ડ એ અહીંયા આપી દેવાનું છે. જો આપણે તમામ પ્રશ્નોના જવાબ અહીંયા પદ્ધતિસર છપાવવાના ચાલુ થઈ ગયા છે. તમે જુઓ કેટલી સેકન્ડમાં તમારું કામ થઈ ગયું છે, 1 મિનિટ પણ નથી લાગતી. તો અહીંયા લગભગ 8 પ્રશ્નો હતા. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 7A 7 અને 8A અને 8B આ તમામ પ્રશ્નોના જવાબ જુઓ કમ્પ્યુટરાઇઝ્ડ અને એકદમ સચોટ સોલ્યુશન આવી ગયું છે આપણી પાસે. હવે જો આપણે આને પીડીએફ બનાવી હોય તો શું કરવાનું? તો અહીંયા તમારે પ્રેસ કરી રાખવાનું છે. જેવું પ્રેસ કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે. તો પહેલાં તો આપણે જવાબની પીડીએફ બનાવો એના ઉપર ક્લિક કરીશું. તો હવે અહીંયા તમારે ડાઉનલોડ કે શેર, તો શેર કરવું હોય તો સીધું શેર કરી દો. પહેલાં ડાઉનલોડ કરવું પડશે એટલે પહેલાં આપણે ડાઉનલોડ કરી દઈએ.
ડાઉનલોડ કરશો એટલે તમારે અહીંયા પૂછશે તમને આ રીતને પીડીએફમાં લેવા માટે. આપણી પીડીએફ તૈયાર થઈ ગઈ છે, તૈયાર થઈ રહી છે. ઓકે, આપણી પીડીએફ તૈયાર થઈ ગઈ છે. હવે તમે આને શેર પણ કરી શકો છો. ડાઉનલોડ કરીને તમારે ક્યાંય સાચવવી હોય તો સાચવી પણ શકો છો. વોટ્સઅપ ઉપર તમે શેર કરી શકો છો. તમારે જ્યાં પણ શેર કરવી હોય ત્યાં અહીંયા વોટ્સઅપ દ્વારા જેને પણ તમારે મોકલવી હોય ત્યાં તમે મોકલી શકો છો.